તમારો સંકલ્પ તમે નક્કી કરો કે મારે આમ કરવું છે એટલે થાય. ધ્યેય છે ને બે રીતના હોય. એક એવી રીતના હોય કે જે તમે ટૂંકા ગાળા માટે 1 વર્ષ માટે નક્કી કરતા હોય, અને એક ધ્યેય એવો હોય કે હા, આ વર્દીવાળા મને ગમે છે, માથે ટોપીવાળા મને ગમે છે, હાથમાં દંડીવાળા મને ગમે છે, મારે આવું જ થવું છે. આ ધ્યેય એવો છે. અને આ ધ્યેયની માટે તમારે જેટલું પણ સમર્પણ આપી શકવાનું હોય ને તો દોસ્ત એટલું આપી શકવાનું હોય. ભારતની અંદર 1 વર્ષની અંદર 180 થી 200 IAS ઓફિસર પાસ આઉટ થઈને પોતાની જે પણ જોબ હોય એની અંદર લાગે છે. ગોવિંદ જયસ્વાલ વારાણસીના છે. 11 વર્ષની ઉંમરે પોતાના મિત્રની ઘેર જતા હતા અને રસ્તામાં એક બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીની અંદર ઇન્ટરવ્યૂ ચાલતો હતો. ઇન્ટરવ્યૂની અંદર IAS ઓફિસરનો ઇન્ટરવ્યૂ હતો અને પોતે આમ જે હાથ ઉપર હાથ ચડાવીને પગ ઉપર પગ ચડાવીને બેઠા હતા ને એ દ્રશ્ય એને એટલું બધું ગમી ગયું, એ નક્કી કર્યું કે આ ભાઈ જે ઇન્ટરવ્યૂ આપે છે મારે આવું બનવું છે. એને ખબર જ નહોતી કે આ કોણ છે, કોનું ઇન્ટરવ્યૂ લેવાય છે. એટલે એણે દુકાનવાળાને પૂછ્યું કે આ કોનું ઇન્ટરવ્યૂ ચાલે છે. એટલે એણે કહ્યું કે IAS ઓફિસરનું. 11 વર્ષની ઉંમરને સાહેબ નક્કી કરી નાખી કે મારે IAS ઓફિસર બનવું છે. જે બાળ મંદિરનું બાળક હોય ને તમે એને પૂછો કે તારે શું બનવું, એ એમ કેમ હસતા હસતા કહી દે કે આપણને મારે પાયલટ બનવું છે. એને કંઈ ખબર જ નથી કે એ ત્યાં સુધી પહોંચવા માટે શું કરી શકાય. તેમ છતાંય તે ગોવિંદ જયસ્વાલ નક્કી કરે છે કે મારે એ બનવું છે. અને એ પછી પોતે પોતાને, અને એના પપ્પા પાછા રિક્ષાવાળા, એક પણ જાતનો આર્થિક સપોર્ટ નહીં, અને પોતાની પાસે એક જ જોડી કપડાં, રાત્રે ટુવાલ કે લુંગી વીટીને સૂઈ જવાનું, ધોઈને સૂઈ જવાનું, ફરીથી બીજા દિવસે એ જ જોડી કપડાં પહેરવાના. આટલી દારૂણ ગરીબીની વચ્ચે સંકલ્પ કરે છે કે મારે આમ થવું છે. અને એના માટે સાહેબ સાંભળજો કે કેવા બલિદાન આપ્યા. સમાજમાં મિત્રોની વચ્ચે બધાને જાણ કરે છે કે મારે આ બનવાનું છે, તમે મને આર્થિક સહયોગ આપો. થોડો ઘણો જેટલો લોકોએ આપી શકાતો એટલો આપ્યો. પોતાના પુસ્તકો ખરીદ્યા, અને તેમ છતાંય પૈસા ઘટતા હતા. એટલે પોતે નક્કી કર્યું કે હવે ક્યાંથી પૈસા ભેગા કરે. સાહેબ 3 ટાઈમ જમવે, તમે હું 3 ટાઈમ જમીએ છીએ, એમાંથી એને સાંજનું જમવાનું છોડી દીધું એટલા માટે કે દિવસના 50 રૂપિયા અને મહિનાના 30 દિવસના 35 ને 1500 રૂપિયા બચે. અને 1500 રૂપિયામાંથી પુસ્તકો કેમ ખરીદી શકાય, અને એમાંથી કેમ વાંચી શકાય, ને કેમ IASની લાઇનની અંદર આગળ જઈ શકાય. તેમ છતાંય 1500 રૂપિયા ઓછા થતા હતા. એણે દોસ્ત બીજા ટાઈમ જમવાનું છોડી દીધું. એ માત્ર સવારથી સવાર જ જમતા હતા, અને આ 2 ટાઈમ જમવાથી છોડીને મહિનાના 3000 રૂપિયા બચતા થયા. એમાંથી એણે પુસ્તકો લાવ્યા, ખરીદ્યા, એણે વાંચ્યું, અને ઓલ ઇન્ડિયાની અંદર 48મા ક્રમાંકે 2006ની અંદર UPSC પહેલા જ પ્રયત્ને ક્રેક કરી. આ સંકલ્પ બોલે છે તમારે કે મારે 2 ટાઈમ જમવાની જરૂરિયાત છોડવાની જરૂર નથી, કારણ કે આપણી પાસે ફેસિલિટીઝ છે. આ ભૌતિક સગવડતાઓની વચ્ચે જો એની પાસે અગવડતા હતી, તેમ છતાં પોતાનો સંકલ્પ સિદ્ધ કરી શકતા હતા. તો આજે તમારી મારી પાસે બધી જ જાતની સગવડતાઓ છે. ABCDનો એ એલિમેન્ટ શીખવે છે કે સૌથી પહેલાં નક્કી કરો કે મારો સંકલ્પ શું છે. એના માટે રાત દિવસ તમારે મહેનત કરવી પડે. 24 કલાકની 48 કલાક મહેનત કરવી પડે ને સાહેબ, કરવા માટે તૈયાર રહેવાનું, તો એ સંકલ્પ સુધી જઈ શકાય. આ ખાખી હોય ને એમનેમ નથી ધરાતી, માથે ટોપી એમનેમ નથી ધરાતી. વટ પાડીને સરસ મજાની સાડી પહેરીને ઉપર આવવું, અને આપણી આગળ પાછળ 10 કે 20 ઓફિસરો આટા મારતા હોય, એમનેમ નથી થતું. જેણે કર્યું છે ને એને પૂછો એની 24 કલાકનો એણે કેવી રીતે ઉપયોગ કર્યો છે. એના પછી ABCDનો B આપણને શીખવે છે કે બિલીફ, સેલ્ફ બિલીફ. ઘરે લોક મારીને જઈએ અને તૂટે ને, ઘરની અંદર ચોરી થાય ને તો સૌથી પહેલાં તાળું જ તૂટે. તેમ છતાં આપણે તાળું મારતા હોય ત્યારે આપણને ખબર છે કે અહીંયા કાંઈ નહીં થાય. 99% કેન્સર છે એ તમાકુના કારણે થાય છે. તેમ છતાં જે ખાતા હશે ને એને એમ થતું હશે કે નહીં, આપણને કાંઈ તકલીફ નહીં થાય. લગભગ ગુજરાતની અંદર મારા આંકડા મુજબ એવું છે કે 10માંથી 3 લગ્ન જીવન રોજ તૂટે છે. તેમ છતાં એને નવી કંકોત્રી છપાતી હશે ને ત્યારે એને એમ થતું હશે કે હો, આપણને કાંઈ નહીં થાય, આપણે તો લીલા ઘોડે ચાલો જઈએ. પણ બધાની અંદર આપણને વિશ્વાસ છે, પણ ક્યાંક વિશ્વાસ ખૂટે છે ને તો એ આપણની અંદર. એ 5 વર્ષનું એક બાળક હોય, એના માતાની સાથે એના ગામને આંગણે એક જ્યોતિષ શાસ્ત્ર આવ્યા હોય, અને ત્યાં એ જ્યોતિષની પાસે એના મમ્મી લઈ જાય અને બતાવે કે મારા દીકરાના હાથમાં જો ને વિદ્યારેખા ક્યાં છે, સ્ટડી લાઈન ક્યાં છે. એ દીકરો હાથ આપે, અને જ્યોતિષ હોય ને એવું ના પાડી દે કે નહીં નહીં, આમાં તો વિદ્યારેખા નથી, એટલે આ બાળક તમારું ભણી નહીં શકે. એના માતા રડે છે. રડતા રડતા બાળકને હાથ લઈને પકડીને ઘરે આવે છે, અને બાળક પૂછે છે કે માતા શા માટે રડો છો. એટલે એના માતા કહે છે કે બેટા, હું ઈચ્છું છું કે તું ખૂબ ભણે, પણ પેલા જ્યોતિષશાસ્ત્રએ કહ્યું કે તારા જીવનની અંદર વિદ્યારેખા નથી, એટલે તું ભણી નહીં શકે. માં, એ જ્યોતિષશાસ્ત્ર એવું કહે છે, વિદ્યારેખા મને બતાવો ક્યાં હોય. એટલે એના માતા બતાવે છે કે વિદ્યારેખા અહીંયા હોય. એ બાળક દોડતું 5 વર્ષનો, ફરીથી હું તમને ઉલ્લેખ કરું છું, 5 વર્ષનું બાળક. એ 5 વર્ષનું બાળક કિચનની અંદર જાય છે, ત્યાં લઈને એક
ચાકુ લઈ આવે છે, પોતાના હાથની અંદર તીક્ષ્ણ છેદન કરે છે. એને માતા ડરી જાય છે કે બેટા લોહી નીકળું, તમે શું કરો છો? માં, એ ભગવાન આપતા ભૂલી ગયા તા વિદ્યારેખા, હું મારી જાતે દોરું છું, તું ચિંતા ન કર, હું ભણીશ અને હું એટલું બધું ભણીશ કે તને એકને નહીં, આખા ગામને નહીં, આખા સમાજને, આખા રાષ્ટ્રને મારી ઉપર ગર્વ થશે. અને એ 5 વર્ષનું બાળક ભણવાની શરૂઆત કરે છે. 10મું 12મું BA BEd MA BEd, એ પછી વિદેશની અંદર PhDની ડિગ્રી પ્રાપ્ત કરે છે, વિદેશની અંદર અધ્યાપક તરીકે કામ કરે છે. ફરીથી એ ભારત આવે છે. 27 વખત એનું નામ નોબેલ પારિતોષિકની અંદર એવોર્ડની તરીકે એનું જાહેર થયું છે. અને સાહેબ બીજા પ્રેસિડેન્ટ તરીકે 5 વર્ષ અને ત્રીજા ઉપરાષ્ટ્રપ્રમુખ તરીકે પોતે 10 વર્ષ સેવા આપે છે. એ કોઈ નહીં, આજે તમે એને હું 5મી સપ્ટેમ્બરે જેમનો જન્મદિવસ એટલે શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ ને, ડૉક્ટર રાધાકૃષ્ણન સર્વપલ્લી, એ આપણને કહે છે કે ભગવાન આપતા ભૂલી જાય. સાહેબ આપણને તો આપણી અંદર આત્મવિશ્વાસ હોય ને કે આપણે કરી લેવું. આ કાચબો હતો ને એને આત્મવિશ્વાસ હતો કે હું સસલાથી આગળ જઈશ, અને એ ગયો. આ આત્મવિશ્વાસ છે ને એ બહુ મહત્વની વાત છે. એના પછી સી શીખવે છે કે તમારું કોન્સન્ટ્રેશન, એકાગ્રતા, કાનની અંદર ઇયરફોન નાખીને જેમ આપણે મન મુગ્ધ કોઈ પણ જે ઘટનાને માણતા હોય ને એટલું જ કોન્સન્ટ્રેશન તમારા ભણવાની અંદર, તમારા 2 પુસ્તકોની વચ્ચે હોવું જોઈએ. તમે ટેસ્લા અને સ્પેસએક્સના માલિકને ઓળખો છો, હા કે ના? એનું નામ શું છે? એલોન મસ્ક. એ માત્ર 2 કંપનીના નહીં, અનધર 80+ કંપનીના માલિક છે. એ જ્યારે નાના હતા ને બારીએ બેસે ને, ઉડતું પક્ષી જુએ ને એટલે એને વિચાર આવે કે અહીંથી ઉડ્યું, આખો દિવસ ફર્યું ને પાછું ન્યા જ કેમ આવ્યું. એ 7 કે 8 વર્ષની ઉંમર હતી એની. અને એના મમ્મી એ સમયે બોલાવે એમને, બેટા એલોન જમી લો, સૂઈ જાઓ. સાંભળવાનું બંધ, આપણે ધ્યાન બેરો આવો શબ્દ વાપરીએ છીએ. એમને એના મમ્મી પપ્પા ડૉક્ટર પાસે લઈ જાય છે અને પૂછે છે કે આને કંઈક તકલીફ લાગે ને, પાછા ડૉક્ટર નહીં, ત્યાં પૈસા પડાવવાનું કામ હોય. ડૉક્ટર ક્યાં બરોબર છે, એને તકલીફ છે, ઓપરેશન કરે છે. 20-25 દિવસનો આરામ કરીને ફરીથી એ બારીએ બેસે એટલે ઉડતું કબૂતર કે ઉડતું પક્ષી જુએ એટલે વિચાર આવે કે કેવી રીતે ઉડે છે, વળી પાછું એની જગ્યાએ કેવી રીતે આવીને બેસે છે. એ દિવસે એણે નક્કી કરી નાખ્યું હતું કે મારે આવું રોકેટ બનાવવું છે, અહીંથી ઉડે, ફરીથી એનું જેટલું પણ કામ કરવાનું એ સફળ કરે અને ફરીથી પાછું ગુરુત્વાકર્ષણ બળ તોડીને પાછું હતું ને ત્યાં આવે. અને આજે આપણે સ્પેસએક્સને બહુ સરસ રીતે કરોડો બિલિયન્સના ઇન્વેસ્ટમેન્ટની સાથે આપણે સ્પેસએક્સનું કામ જોઈ શકીએ છીએ. એ સાબિત કરે છે કે એનું લક્ષ્ય નાનપણથી નક્કી થઈ ગયું હતું, એનો સંકલ્પ એ નાનપણથી નક્કી કરી દીધો હતો. એકાગ્રતા હોય તો એ એવી. સ્વામી વિવેકાનંદની મારે તમને વાત કરવી છે કે એ જ્યારે એક વખત દીવાના અંજવાળે વાંચતા હતા અને બાજુમાંથી એક બારાત પસાર થઈ, આજ મેરી યાર કી શાદી હે કરતી કરતી, અને એક વ્યક્તિમાંથી પાછળ રહી ગઈ હશે, આવી અને એણે સ્વામી વિવેકાનંદને પૂછ્યું કે અહીંયાથી એક બારાત પસાર થઈ, એક જાન ગઈ. ત્યારે સ્વામી વિવેકાનંદે એને સામેથી સવાલ કર્યો હતો કે હે અહીંયાથી બારાત પસાર થઈ? મને ખબર નથી. કારણ કે એનું વાંચવાનું સંપૂર્ણ ધ્યાન હતું ને એની અંદર હતું. એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા, આપણો ભાગવદ્ ગીતા આટલો એવો જાડો ગ્રંથ છે, આપણે એક યાદ નથી રાખી શકતા. એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા એવા 8 ભાગ છે આટલા જાડા, અને એણે ગણતરીની સેકન્ડની અંદર યાદ રાખ્યા હતા. એનું એકમાત્ર હતું કારણ હતું એકાગ્રતા. વિશ્વનો સૌથી ઊંચો ફોલ નાયગ્રા ફોલ, એની ઉપર 2 બાજુ દોરડા બાંધ્યા અને વાંસ હોય ને એને લઈને પોતે ઊંચા એના કૂદકા હતા એ મારી અને આ બાજુથી લઈને આ બાજુ ગયા. ઇન્ટરવ્યુઅરે પૂછ્યું એને કે આ કેવી રીતે થઈ શક્યું? ત્યારે હેનરી બ્લોન્ડીએ કહ્યું હતું કે આ એકાગ્રતા હોય તો દુનિયાનું એક પણ કામ એવું હોય કે ન થાય. આ તો આપણે અહીંયા જમવા બેઠા હોય ને, હમણાં 12:30 થશે ને એટલે 12:30 થાય એટલે આપણે નીચે જે કંઈ પણ બનતું હશે ને એની સ્મેલ અહીંયા આવવા મળશે. એ સ્મેલ આવતી હોય ને તેમ છતાં આપણને ન આવે ને એનું નામ એકાગ્રતા. એના પછી ડી તમને શીખવે છે કે ડોનેશન, કંઈક આપતા શીખો. સાહેબ આપણને ભગવાને ઘણું આપ્યું છે, આપણને લોહી આપ્યું ને એવું બીજું કોઈ દુનિયાને બનાવી નથી શકતું. તેમ છતાં આપણી પાસે બિલ નથી માગતા. આપણે હાથ આપ્યા, પગ આપ્યા, મગજ આપ્યા અને હજારો હાથવાળાએ થોડીક સંપત્તિમાંય ઘણું આપ્યું છે. અને આ વાત મારે ત્યારે જ કરી શકાય કે જ્યારે મારી અંદર એ દાનત હોય. દીકરી સ્વાવલંબન યોજનાની અંદર હમણાં જે સરસ મજાની વાત જોઈ બેન પ્રમુખ સાહેબ, મને કહેતા ગર્વ થશે કે મારે 3.5 વર્ષની નાની અનાયા અને અનન્યા દીકરીઓ છે અને બેયના નામે 5500 રૂપિયા હું અહીંથી જાહેરાત કરું છું કે મારી દીકરીઓના નામ ઉપર હું મારી આ વાહલી વીરાંગનાઓને કંઈક આપી શકું. એક સરસ મજાની એના માટે મારે વાત કરવી છે કે એક બા હતા અને એણે સરસ મજાને નામ ઉપર જમીન હતી, કાઠિયાવાડી જ બા હતા, અને એણે વેચી નાખી જમીન. પછી તો ઘણા પૈસા આવ્યા અને એ પૈસામાંથી એણે પૂછ્યું કે આનું હવે શું કરી શકાય. એટલે અમુક અંગત લોકો, દાદાની ઉપસ્થિતિ નહોતી એટલે બાના હાથમાં વ્યવહાર હતો. એણે અંગત એને પૂછ્યું કે હવે આનું શું કરી શકાય. એટલે કોઈ એવું કહ્યું કે એને બેંકમાં મૂકી દેવાય. તો કે ના, આ આલ્યા માલ્યા જેવા આવે ને ભાગીને લઈ જાય તો આપણે શું કરવાનું?
એટલે કે ગોલ્ડમાં મૂકી દેવાય. તો કે નહીં રેડ પડે તો મારે જવાબ દેવો પડે. આ ગોલ્ડ આટલો બધા હું વહી જાઉં તો ગોલ્ડનો કાંઈ મતલબ નહીં, મારા છોકરાઓ ગમે એમને કરીને લઈ જાય. આનું શું કરી શકાય? તો કોઈ વ્યક્તિ એવું કીધું કે એમ કરવાના આટલા મોટી મોટી સાઇઝના જે કેરેટ 2-5 કેરેટના આવે ને એવા ડાયમંડ લઈ લેવાય. અને કરોડો રૂપિયા હતા, 35 ડાયમંડ લીધા એણે. રોજ ગણે, આ સત્ય હકીકત છે. રોજ ગણે 1, 2, 3, 4, 5 એવા 35 પૂરા કરે ને એક સરસ મજાની એક ડબ્બામાં પેક કરીને વળી પાછા મૂકી દે. આવું દિવસમાં 8-10 વખત ગણે, કે ઘટ્યો નથી ને એમ. કારણ કે આટલી એવી જગ્યા મેં હાચવાના હતા એટલા કરોડ રૂપિયા. આવું 3 મહિના હાલ્યો. એક વખત બન્યું એવું કે એનું મગજ છટકી ગયું. એટલે અચાનક હીરાને જોઈને એમ કે ઓહો મારે તો પથ્થર થઈ ગયા, મારા પથ્થર થઈ ગયા. એટલે એનો જે નોકર હતો ને એને એવું કીધું કે બા હું ફેર પડે? જેને સમાજ માટે જેને આપવા હોય એના માટે ફેર પડે કે આ હીરા છે, જેને રોજ ગણવા છે એને શું ફેર પડે કે આ પથ્થર છે. જેને કંઈક આપવું છે એને ખબર છે. અને દલીચંદ શેઠ પંજાબના વાણિયો, બહુ મજાનો વાણિયો, કે 120 કલરની ધજાઓ હોય ને પોતાના બિલ્ડિંગની, પોતાના સમૃદ્ધિવાળો જે બંગલો હતો ને આલિશાન, એની ફરતે લગાવી રાખી. દૂરથી ખબર પડે કે હા આ દલીચંદ શેઠનું જ મકાન છે. પણ એ વાળિયો એટલો બધો કંજૂસ સાહેબ કે એ પગ મૂકે ને તો વિચારે કાંઈ પગ મૂકવા જેવો છે. એ અમે આપણા સરદારધામમાં તો હામુય ન ફરકે, એને ખબર પડે કે મારે દેવું પડે. દાતા બે રીતના હોય સાહેબ. એક એવા દાતા હોય કે જેને ખબર હોય કે મારે અહીંયા આપવાનું છે, નામ લખાવી નાખે, પરાણનું થતું હોય, અને પછી ઘણાય સોદા કેન્સલ થઈ જાય કે દેખાડ્યો ન દે. 2-3 વર્ષ સુધી વિદેશની ટ્રીપ ઉપર વયા જાય, આપણને જોવાય ન મળે. અને બીજા દાતા એવા હોય, તારો કે તેજસે ચંદ્ર છીપે નહીં, સૂરજ છીપે નહીં, બાદલે છાયો, રણે ચડ્યો રજપૂત છીપે નહીં, દાતા છીપે નહીં, માંગન આયો. દાતાને ખબર પડે કે આ જરૂરિયાત છે ને મારે આપવું પડે. આ બે રીતના દાતા હોય. અને આપણને બે રીતના દાતાનો અનુભવ એ બહુ સરસ રીતે છે.